મનસુખભાઈ રાઠોડે અમેરિકામાં ડંકો વગાડ્યો. અમેરિકામાંથી આવ્યો ફોન, સાંભળો કોલ રેકોર્ડિંગ. નીતિનભાઈ પટેલ બોલું અમેરિકાથી. પહેલા આપણે વાત થઈ હતી 10-15 દિવસ પહેલા. તો તમે કહ્યું હતું કે કઈક રેકોર્ડિંગ ની વ્યવસ્થા થાય, વોટ્સએપ કોલ સિવાય સાદા કોલ ઉપર વાત થાય તો કરજો. એવું તમે મને કહ્યું હતું. પછી ફ્રી નતો પડ્યો, થોડો કામના ઉલઝનોમાં ટાઈમ ન મળ્યો. અને દિવસ નાઈટ નો ડિફરન્ટ હોય ને ટાઈમિંગ નો, એટલે વાત નથી થઈ શકી. કાંઈ વાંધો નહીં. તો મેં આમાં રેકોર્ડિંગ અમે સ્ક્રીન રેકોર્ડિંગ કરી લઈ. સરસ સરસ સરસ. બોલો બોલો. સરસ. તમારા કહેને તમે જે કાર્યશૈલી ઉપાડી છે ને એ વિચારો, મારું વતન થાય ઉત્તર ગુજરાત પણ મારું બોન્ડ અમદાવાદમાં છે, જન્મ. બરાબર. મારા કયા દેશમાંથી કહેવાય? અમેરિકા, બોસ્ટન સિટી. રાજ્ય અમારું મેસેચ્યુસેટ લાગે, બોસ્ટન સિટી લાગે મારું, અને દેશ અમેરિકા થાય, યુએસએ. બરાબર બરાબર. તમારું નામ શું કીધું? નીતિનભાઈ પટેલ. લેવા પટેલ. લેવા પટેલ. ઓકે, બોલો બોલો. એટલે આજે તમે જે અંધશ્રદ્ધા વિશેનું જે કાર્યશૈલી કરી રહ્યા છો ને, એ જે તમે તમારા ડોટરના પ્રસંગો કર્યા, અને એ બધામાં મારા ફાધર પણ એટલા વર્ષ પહેલા, ધારો કે અમારા ગામની અંદર મારા ફાધર અગ્રણી હતા, 20 વર્ષ સરપંચ રહેલા હતા. તો જે પાર્વતી વ્રત કરે છોકરીઓ, પેલી ગોયરો પહેલા, તો એમ મને ખબર છે. ત્યારે હું નાનો હતો, 70ના દશકની વાત કરું છું. ત્યારે બ્રાહ્મણ જે પૂજા કરાવે એમાં ફક્ત વાણિયા બ્રાહ્મણ ક્ષત્રિય પટેલોની છોકરીઓને વિધિ કરતા, એની પૂજા કરાવતા. 5 દિવસની પૂજા હોય મહાદેવમાં. સવારમાં છોકરીઓ જાય. તમારા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં એ સિસ્ટમ છે કે નહીં મને ખ્યાલ નથી. બાકીના મધ્ય ગુજરાત, અમદાવાદ જિલ્લો, બરોડા, ખેડા, ઉત્તર ગુજરાતમાં સિસ્ટમ છે. શ્રાવણ ગૌરી અષાઢ મહિનામાં સાહેબ, અષાઢ મહિનો બેસતા સાથે આવતો હશે. ગૌરી વ્રત ક્યાં છે ને જેને, એમાં બરાબર. તો બ્રાહ્મણ એ જમાનામાં પૂજા કરવા તૈયાર નતા. મારા ફાધર એવું કહેતા કે ભાઈ આ બીજી બધી જે દેવી પૂજક હોય, રાવણ હોય, પ્રજાપતિ હોય, લુહાર હોય, બીજી છોકરીઓને કેમ નહીં? બધી છોકરીઓનો હક છે. પણ ત્યારે એ જમાનામાં એ વખતે જે વિરોધ કરવા વાળાનો ઝુંડ વધારે હોય તો એમનું એ સક્સેસફુલ નતા થઈ શક્યા. અને એ વસ્તુ હજી સુધી પણ હજુ ગામડાઓમાં ક્યાંક ક્યાંક હું કોઈક સાથે કોઈક મિત્રતાઓ બધે જ્યાં જ્યાં કનેક્શન હોય ત્યાં ચર્ચાઓ કરતો હોઉં, તો હજી પણ આજે પણ લોકો હજુ અંધશ્રદ્ધામાં છે સાહેબ. એમાં ચાહે શેડ્યુલ કાસ્ટ હોય, એટલે તમે SC/ST માં જે ગણતા હોઈએ કે OBC માંથી આવતા હોય. અત્યારે તો પાછા OBC વાળા થોડા બેસતા હોય છે પૂજા, પણ હજુ SC/ST વાળા નથી બેસવા દેતા આજના દિવસ સુધી. જાતિવાદી માનસિકતા ધરાવતા હોય ને. હાજી. એટલે તમે જે હોય હવે વિદેશમાં અત્યારે તમે જોવું, જ્યાં દેવી દેવસ્થાનના બધાના મૈડા થવા, કેમ કે આપણા ગુજરાતી જ્યાં જ્યાં જાય ને ત્યાં બધા માતાજી લેતા જ જાય ભેગા. અરે સાહેબ વાત નહીં કરો. અમારા બોસ્ટન માંથી, અમારે અહીંયા બધા જિલ્લાની, અમે જે મારું જે હું રહું છું ને બોસ્ટનમાં, ત્યાં ગુજરાતીઓનું ઝુંડ ઝાખું. તમે અહીં ફરતા આવીએ તો અવારને કાંટો 10 કિલોમીટર ફરો તો તમને એવું ના લાગે કે અમેરિકામાં ફરો છો, ગુજરાતમાં ફરો એવું લાગે. તો પેલા ઢબુડી માતા નીકળ્યા હતા ને, ઓ સાહેબજી વાત નહીં કરો, લોકો અહીંયાથી ફોન ઉપર બાધા લેતા હતા. હા, એટલે એ તમે આપણા જ્યાં જાય ને આવે, એમાં એવું છે કે જે ટીબી છે ને, ટીબી ચેપી રોગ કહેવાય. એમાં દેવગતિનો રોગ છે ને, ચેપી રોગ છે. જ્યાં જાય ને આવડા રોગ ભેગો લેતા જાય. સમજ્યા? એટલે બીજું તો તમારા મા બાપ નો ધન્ય છે, તમને જન્મ દેનારી માતાજીને સલામ કરવી પડે ગુરુ. અને એના કરતા તમે જે આ કાર્ય કર્યું ને સાહેબ, પેલા હું ઘણી વખતે તમારી જે મેં વિડીયો જોયો, તમારી ડોટરના મેરેજ તમે ઉતારો કઈક સ્મશાનમાં આપ્યો, અને એવું બધું જે કાર્ય કર્યું એમાં તમે ધારો હિંમત વાળા હોય તો તમે એગ્રી થઈ જાઓ. તમારા પોતે દેહ કરી, પણ તમારા બાળકો એગ્રી થવા, તમારી વાઈફ એગ્રી થવા,
કુટુંબ કબીલું અઘરું થવું અને એના સામે વ્યવહારી અઘરી થવા, આ બધું બહુ કઠિન કામ છે સાહેબ. આ બાબતમાં તમે તમારા પોતે વિચારો, બધા સાથે સંમત થાય આખું ફેમિલી, અને જ્યાં સામે વ્યવહારિક પક્ષ હોય એ પણ આમે અગ્રેડ થવા આ વિચારોમાં. બહુ કઠિન કામ છે સાહેબ. આ કઈ નાની છોકરીના ખેલ નથી. આજે તમે કાર્ય કર્યું ને, હું આટલા દિવસથી વિચાર જ કરું, રોજ વિડીયો જોઉં છું. એ વિડીયો 25 વખત જોયો મેં. તો એના વિશે થિંકિંગ કરતો, ભાઈ મનમાં વિચારતો, સારું આ કેટલું બધું અઘરું કામ છે કે છે ને હું હાઈકોર્ટમાં હમણાં એક PLI કરવાનો છું કે જે મૂર્તિ વિસર્જન છે કરે છે ને એની અંદર નામદાર કોર્ટમાંથી સ્ટે લેવાનો છે. કેમ કે જો દશામાની મૂર્તિ પધરાવવામાં ઘણી બાયું, હજારો બાયું મરી ગયું દશામાની મૂર્તિ પધરાવવામાં. હમણાં જ મેં ન્યૂઝ વાંચ્યા, પાટણમાં એક જ ફેમિલીના ચાર જણા મરી ગયા. કઈ આવી રીતે કઈ પધરાવા ગયા ને એમ નદીમ ખડકા. હવે છે ને ગણેશ વિસર્જનમાં હજારો માણસો મરી ગયા. હવે એના બાલ બચાવની એની દશા હું. હવે આ ઓલો પથ્થરનો મૂર્તિ પધરાવવામાં જીવતા ગણે મરી ગયા કેટલાય. હું થયું પણ મેં છે ને સાહેબ, હું મારા માહોલમાં, હું રાજકોટ ગુરુકુળમાં ભણેલો છું. કલાવા રોડ પર આવ્યું ને, હા બહુ જૂનું ગુરુકુળ હતું. હું 1975 થી 80 સુધી ત્યાં ભણ્યો હતો. બરાબર છે. એટલે સ્વાભાવિક છે કે મૂર્તિ પૂજા માનતો હોઉં, મારા બાપ દાદા માનતા હતા. પણ મેં જ્યારથી દયાનંદ સરસ્વતીને વાંચ્યું ને એમનું પુસ્તક સત્યપ્રકાશ, પછી મને એમાંથી બીજા બધામાંથી મગજમાંથી નીકળી ગયું. મેં એનું 2 વખત વાંચ્યું પુસ્તક, અને એમાંથી દયાનંદ સરસ્વતી અને શ્રદ્ધાનંદ સરસ્વતી બંનેની જીવન હિસ્ટ્રી વાંચી, અને એમને જે કહ્યું તો એમાંથી પછી આ તદ્દન અયોગ્ય છે. અને એક ડિબેટ છે અગ્નિવેશ સ્વામીનું યુટ્યુબ ઉપર, NDTV-માં છે સાહેબ. તો એની અંદર કહ્યું છે કે મૂર્તિને તમે થાળ કરો છો, તમે જળ પીવડાવો છો, તો 2 ટાઈમ જમાડો છો, હુવાડો છો, ઉઠાડો છો, તો પછી એ મૂર્તિ ઝાડો પિસાબ તો કરવી જોઈએ. ડિબેટમાં કહ્યું છે સ્વામીએ. તો પેલા 2 બ્રાહ્મણો ડિબેટમાં, એક કર્મકાંડી હતો ને એક પેલો સાંઈ બાબા વાળો કોઈ હતો. તો એ પેલા મારવા દોડે એટલું ડિબેટમાં જોર કરતા હતા. એમની પાસે જવાબ નતો. એમની પાસે જવાબ હતો નહીં આનો. સાહેબ જે ધર્મ છે ને, ધર્મ એ એક માંગવાનો ધંધો છે. કેમ કે કોઈ ધર્મ તમને સમજાવવા આવે નહીં, સમજવાનું તમારા હાથે છે. હાલો, પણ લોકોના મગજમાં તમારે બેસાતો હું તમારી ડિબેટો સાંભળતો હોઉં છું, ફોન કોલ રેકોર્ડિંગો બધા, લોકોના મગજમાં નથી બેસતું સાહેબ. અમેરિકામાં તમારા જે અમેરિકા છે ને એમાં, પછી આ ન્યુઝીલેન્ડમાં, અહીંયા બધા મારા ફોલોવર જાજા છે. મને ઘણા ફોન આવે છે વિદેશોમાંથી આ અંધશ્રદ્ધા વિશેમાં ઘણા ઠેકાણે. પણ હવે મુદ્દો એવો છે કે આ જાલગણ આપણે આ જે કાંઈ દેવી દેવસ્થાનની પ્રથામાં પડશો, અટાણે દેશ વિદેશમાં ગયા ને તો એ વિઝા લેવા પડ્યા, એને ક્રિમિનલ કેસ ન હોય તો જઈ શકે છે, અને ન્યા જઈને માનતા એ ચામુંડમાની રાખે છે. અને કોણ સમજાવે? સાચી છે. જેની માથે કેસ હોય ને જેનો ક્રિમિનલ માઇન્ડ હોય એને વિઝા નથી મળતી. સાચી સવારી. કેમ કે તમે ઘણી વખત તમે હું આ ડિબેટોમાં 2 કલાકના રેકોર્ડિંગ છે, 1000 કલાકના છે, લોકોની સાથે કેટલી ભેજામારી કરો છો તો એને મગજમાં નથી બેસતું. અરે હું હેલો હા બોલો હેલો હા બોલો હેલો હા બોલો હેલો હા બોલો હેલો હા બોલો. અવાજ આવું ચાલુ છે. હેલો હા ચાલુ છે. હેલો
હા, અવાજ કેમ વયો ગયો તો? હાલો હાલો કરતા હતા, હું હામો હાલો હાલો કરતો હતો. એટલે તમારો અવાજ નતો આવતો. હા, હું હાલો હાલો કરતો હતો પણ તમને અવાજ નતો આવતો. હા, મને સંભળાતું નથી તમારો અવાજ, એટલે મેં કોઈ ગડબડ થઈ. નેટ કરું ને એટલે નેટમાં આપણે તમારો નેટનો પ્રોબ્લેમ હશે કદાચ. ના, મારે તો 5G ચાલે છે અને ફૂલ સ્પીડમાં નેટ હોય. અહીંયા તો US માં તો આપણા કરતા મતલબ દોઢી સ્પીડ હોય એની. બરાબર છે. અહીંયા ટાવરનો પ્રશ્ન ઓછો થાય છે. ખબર નહીં હવે આ તો નેટ છે, અપડાઉન થયું હોય વાતાવરણ. મારે વરસાદનું છે તારે એટલે થયું હોય. સારું, તો પધારો આ બાજુ, અહીંયા ઇન્ડિયામાં આવો તો પધારજો આ બાજુ. આ ચોક્કસ મળીશ, મુલાકાત કરીશ તમારી. અને આમાં ક્યાંય પણ ક્યાંક મારી આર્થિક જરૂરિયાત ક્યાંક હોય તો મને જાણ કરજો. અમે તો સાહેબ સેવાનું જ કામ કરીએ છીએ, આ ગૌશાળાનું ને જે નિરાધાર ગૌશાળામાં નહીં પણ બાળકોનું સ્ટડી જ્ઞાતિ ગમે તે મુસ્લિમ સિવાય કોઈ પણ બાળકોને ક્યાંય જરૂરિયાત હોય, ભણાવવાની જરૂરિયાત ઉભી હોય તો એમાં મને ઉપયોગી કરજો ગુરુ. જી, અત્યારે છે ને અમારે જરૂરિયાત એટલી છે ખાલી ચોપડાઓની, તો કરાઈ વ્યવસ્થાની. કેમ કે અમે છે ને અત્યારે લાઇબ્રેરીમાં છોકરાઓને ભણવા માટે લાઇબ્રેરીમાં ટ્યુશન ક્લાસ ને એવું હલાવી છીએ. સરસ 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 સરસ. એટલે એ છે ને એના માટે આપણે છોકરા ભણતા હોય ને એનામાં લાઇબ્રેરીમાં અત્યારે તૈયારી કરાવવાની, પછી કોઈ પણ કાસ્ટ ના હોય. હાલો, હું તમને ત્યાં પહોંચાડે એ માણસ જે મારો ત્યાં મારું જમીનો ને બધું છે ને ત્યાં વહીવટ કરે છે જે માણસ, એ છોકરાની જોડે હું કહું અને તમારો નંબર મોકલું અને પછી તમને પેલી કરો વ્યવસ્થા. ઓકે સાહેબ, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. ખાલી આપણે તો પૈસાની જરૂર નહીં, ખાલી ચોપડા ને એવું લઈ દઈએ હાલે. આપણે કોઈના પૈસા લેવાની એવું કોઈ જરૂરિયાત નથી. એ તો તમને એ વ્યવસ્થા કરી દેશે. હું કરું છું એની જોડે વાતચીત અને કહું તમને. બીજું કહો. બસ બસ, આનંદમાં. સરસ. આ યજ્ઞમાં આજે તમે જીવનનું જે ક્રિયા કરી એ સૌથી મોટું સાંભળી અને ડિબેટો અલગ તમારા જેટલા યુટ્યુબ ઉપર છે વિડીયો જે ઓડિયો એ બધા સાંભળે અને એમાંથી પણ લોકો જેને રસ હોય થોડું ઘણું એ પણ રસ હોય સાંભળે. હવે લોકો મગજમાં નથી બેસતું સાહેબ. સમાજ છે એની અંદર તો જેને જેવું સારું લાગે એવું બોલતો. અચ્છા મનસુખભાઈ, એક બીજું પેલું તમે ઉગમ પદ નું મેં કાલે 2-3 વખત તમારા કોલ રેકોર્ડિંગ. ઉગમ પદ શું છે? ઈ ધર્મ છે એક ઉગમ ફોજ અહીંયા બાંદ્રાની અંદર, ઉગારામ બાપા. આ મેં તમારી ડિબેટમાં કોઈની સાથે સાંભળ્યું છે, કોઈ વ્યક્તિ બોલતી હતી સામે, તો એટલે ઉગમ ફોજ છે એ એક વિચારધારા છે, એક ધાર્મિક વિચારધારા છે. વિચારધારા છે, ઉગમ ફોજ છે, રવિ ભાણ ફોજ છે, આ બધી સંપ્રદાયો છે. રવિ ભાણ સાહેબ નું તો આશ્રમ અહીંયા આવ્યો ને, આપણે વિરમગામ રોડ ઉપર આવે ને, અમદાવાદ થી વિરમગામ રોડ ઉપર એટલા ક્યાંક આવે. સંપ્રદાય છે, સંપ્રદાય રવિ ભાણ ફોજ. અચ્છા, હા, રવિ ભાણ ફોજ એટલે મતલબ સનાતન ધર્મ ની અંદર આ સંતો થયા એટલે એને રવિ ભાણ ફોજ કહેવામાં આવી. મેં કબીર સાહેબ, સંત રોહિદાસ, સંત રામદાસ, તુકારામ એમના વિશે ઘણું બધું હું સ્ટડી કર્યું છે. યુટ્યુબ જેટલું. રામાનંદ સાધુના 3 શિષ્ય ત્યાં કબીર સાહેબ, રવિદાસ અને ગુરુ નાનક. નથી મને. હા, એ 3 એના શિષ્ય છે. અચ્છા, પણ એ ઘણા બધા સંતોએ વર્ષો પહેલા, તુકારામ ને તો બધા ઘણા વર્ષો પહેલા થઈ ગયા. નાનક 13મી સદીમાં થયા. તો પણ એ લોકો જજુમ્યા તો છે જ આની અમે, પણ હવે તારા કેટલી બધી આટલા બધા વર્ષો થઈ ગયા તો લોકોના મગજમાં નથી બેસતું સાહેબ. અત્યારે આટલું હોવા છતાં છે ને, આટલો કાયદો હોવા છતાં હજી જાતિવાદી માણસો છે ને એ જમણવાર અલગ રાખે છે, જમણવારમાં જુદા બેહાડે છે, દાઢીઓ કરી દેતા નથી, મૂછું રાખવા દેતા નથી, ઘોડે માથે ચડવા દેતા નથી. જેટલા જાતિવાદી છે જેનામાં માનવતાની ભાન નથી, બધાય ગધાડા જેવા છે ને, એ બધાને કઈ માણાની ભાન જ નથી. સાચી છે, 100% વાત સાચી છે. જેને જાતિનો નશો છે, એને કઈક પૈસાના નશા છે, જેને ધર્મના નશા છે, એને માનવતાની ભાન નથી. પણ અહીં આગળ એવું થયું સાહેબ, આ બધા ના કારણે તો સાહેબ
અહીંયા જે સોસાયટી ત્યાં નથી પ્રોબ્લેમ તમારા ડિબેટમાં છે કે ભાઈ સોસાયટીમાં મકાન અમુક જ્ઞાતિને નહીં મળવા દેવાનું, અમુક સાઈડમાં વેચવા બિલ્ડર વાપર નહીં, એવું અહીંયા છે. કઈ ઇન્ડિયાનો જાય ને તો ધોળિયા ભાગી જાય બિચારા. આપણા ત્રાસથી જે સારી પ્રજા છે, સારી કોમ્યુનિટી છે, ધોળિયાઓની કોમ્યુનિટી સારી છે ગુરુ. તો પણ એ લોકોને એટલો બધો આપણા ધોળિયાઓની સોસાયટીમાં એક જણો ઘૂસે ને તો વચ્ચે આજુબાજુ 4 ધોળિયા બધા વેચીને જતા રહે. આપણે એટલે હારા માણસ ના આપણા ત્રાસથી જતા રહે આ બધું. કેમ કે એ જાતા રહે ને એને આવા લાકડા ઉભા કરે એટલે શું થાય? કેમ કે ત્યાં કણે ઘણી સ્થાપના કરે, ત્યાં કણે કાર્યક્રમમાં બિહાડે એટલે બોલા કંકુ બંકુ વેલા ભાગી જાય કે એ ક્યાં કર રહા હે સાલા. આમ તો સર એ શાંતિપ્રિય પ્રજા છે આપણા કરતા વિચારોની દ્રષ્ટિએ અને જીવન જીવવાની શૈલી તરીકે એ શાંતિપ્રિય પ્રજા છે એકદમ. હું કામ વેચી નાખે છે ને તમે તમારી ભાષામાં ઇંગ્લિશમાં પૂછો ને એટલે તરત જ કે કાયરકામાન લેવા છે, તો કાયરકામાન ઓળખતા ન હોય હે કેમ કે હું મારા મિત્ર સર્કલ છે એટલે હું ચર્ચમાં પણ જઉં છું, એવરી ડે સન્ડે જઉં છું, સ્વામિનારાયણ ટેમ્પલમાં. કાંઈ વાંધો નહીં સાહેબ, હું છે ને મારામાં એક ફોન આવે છે સાહેબનો, એટલે હું છે ને એક કાર્યક્રમમાં છું એટલે પછી વાત કરશું.